માત્ર આપણે લોકો એવી કલ્પના માત્ર આ માનસી સેવા નથી. માનસી સેવાની પ્રોપર ડેફિનેશન શ્રી મહાપ્રભુજી આમાં સિદ્ધાંત મુક્તાવલીમાં આપણને સૌને આપશે. તો અહીંયા આટલી વસ્તુ આપણને સમજાવી જોઈએ કે માનસી સેવા એ સર્વોપરી સેવા છે. તો અહીંયા માનસી સેવા ડાયરેક્ટ સિદ્ધ થવી અથવા ડાયરેક્ટ ફળ મળી જવું વગર કોઈ સાધન કરે, અથવા તો બીજ પણ રોપ્યા વગર, પાણી નાખ્યા વગર, તડકો મેળવ્યા વગર, માટી નાખ્યા વગર સીધું ને સીધું ઝાડ સામે ઉગી જઈને એમાં ફલે લાગી જાય અને ફળ તોડીને તમને પ્રાપ્ત થઈ જાય, એવી સિદ્ધિ કૃપા, એવું ડાયરેક્ટ એલિવેશન એ શ્રી મહાપ્રભુજી અચ્યુતદાસ સનોડિયાને આપ્યું. અમે શ્રી મહાપ્રભુજીને આપણે શું નામથી જાણીએ છીએ? અદેય દાન દક્ષ. શ્રી મહાપ્રભુજી કોઈ ન આપી શકે, જે દાન આપી ન શકાય એવું આપવામાં પણ સક્ષમ છે. શ્રી મહાપ્રભુજી સાક્ષાત ભગવત સેવામાં તનુવિત્તજા પધરાવી પણ પોતાના અંદર જ એક મોટું અદેય દાન છે. પણ ડાયરેક્ટ માનસી જ આપી દેવી એ તો મતલબ બહુ પોસિબિલિટીઝના દાયરામાં આવી જ ન શકે, પોસિબલ જ નથી. કારણ કે આ વસ્તુ તો કેવલ ને કેવલ ખુદ પ્રભુના હાથમાં છે. જે આપણી ત્યાં વેદોમાં, શ્રુતિઓમાં, ઉપનિષદોમાં કહ્યું કે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. જેનું વરણ એ પોતે કરે છે એને જ એ લભ્ય છે. તો એ પ્રભુ જે આ જીવનું વરણ કરે છે ને જીવ ઉપર જ્યારે જેટલી કૃપા વિચારે એટલું એનું વરણ થઈ શકે. પણ અહીંયા શ્રી મહાપ્રભુજી પણ એવી કૃપા કરી આપે છે કે જીવને સીધા લીલાના દર્શન થવા લાગે. સીધી એને જે કેટલાય વર્ષોની મહેનતથી, કેટલી સેવા કરીને, કેટલા શાસ્ત્રોના અધ્યયન કરીને, કેટલું મહાત્મ્ય જ્ઞાન મેળવીને એને જે સિદ્ધિ મળવાની હતી એ ડાયરેક્ટ મળી ગઈ. એટલે ડાયરેક્ટ એલિવેટરમાં બેસીને, સીધા લિફ્ટમાં બેસીને ઉપર જતા રહ્યા, કોઈ પણ પગથિયા ચડવા નહીં પડ્યા. તો આ શ્રી મહાપ્રભુજીનું સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ એ હોવું વધારે આપણને બતાવે છે કે ભગવાન સિવાય ભગવાન પોતાની જાતને કોઈને આપી એટલે બીજું કોઈ ભગવાનને આપવામાં સમર્થ નથી. ભગવાન પોતે જ પોતાની ઈચ્છાથી કોઈની પાસે જઈ શકે છે. આજે આપણને પણ પોતાની ઈચ્છા વગર કોઈ બીજાને આપી નથી શકતું. એટલે આપણે નોર્મલી પણ સમજીએ કે છેવટે આપણી ઈચ્છાથી જ આપણે બધું કરતા હોઈએ છીએ. કોઈ પણ જાતના આપણે દબાણ જોઈએ, કંઈ પણ જોઈએ, એ દબાણમાં પણ જ્યારે આપણું મન એ દબાણને અનુભવ કરે ને આપણું મન એ દબાણની સામે ફ્રિક્શન ઊભું કરવા ન માંગતું હોય ત્યારે આપણે એ પ્રમાણે કામ કરીએ. પણ એ દબાણથી પણ ચાલવું એ પણ આપણી એક પર્સનલ ચોઇસ જ છે. એટલે છેવટે દરેક જીવ માત્ર પોતાના હિસાબે જ કામ કરતો હોય છે. તો અહીંયા તો સાક્ષાત પુરુષોત્તમ છે. તે પુરુષોત્તમ કોઈને પ્રાપ્ત કરાવવા એ કોઈના બસની વાત નથી, સિવાય પોતે પુરુષોત્તમ કરાવે. એટલે એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી મહાપ્રભુજી જેને ઈચ્છે એ સેવા કરી શકે છે. આવી સિદ્ધિ કૃપા અચ્યુતદાસ સનોડિયા પર કરી. પણ અચ્યુતદાસ સનોડિયા પર કરેલી આ કૃપા એ આપણને બધાને થોડી ગફલતમાં ન નાખી દે કે ભાઈ એલિવેટર જે છે એ જનરલ છે ને બધા એમાં ચડી શકે, એવી આપણને ગફલત ન થઈ જાય. એના માટે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી પ્રગટ કરી કે આ કેવલ એક એક્સેપ્શન છે, આ અપવાદ છે અને અમુક જ એવા કૃપાપાત્ર જીવો પર આ થઈ શકે. બાકી તમારા મારા જેવા દરેક સામાન્ય વ્યક્તિ, સામાન્ય વૈષ્ણવ માટે તો એ જ રસ્તો છે જે શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવે છે. ગાઈડેડ જે રસ્તો છે, સ્ટેપ બાય સ્ટેપ જે આપણો જવાનો રસ્તો છે, જે પગથિયા છે એ પગથિયા જ ખાલી આપણા માટે ઉપલબ્ધ છે, આપણા માટે અવેલેબલ છે. એલિવેટર આપણા બધા માટે નથી. એટલી વસ્તુ આપણને અહીંયા સિદ્ધાંત મુક્તાવલીથી સમજવા મળે છે. તો અહીંયા સિદ્ધાંત મુક્તાવલીમાં બે શબ્દોથી આ સિદ્ધાંત મુક્તાવલી બન્યું છે.
એક તો સિદ્ધાંત અને એક મુક્તાવલી. મુક્તાવલીને પણ આપણે તોડીને જોઈએ તો મુક્તાવલી એટલે મોતીની માળા, મુક્તા એટલે મોતી અને મુક્તાવલી એટલે મોતીની માળા. હવે આપણે એ પણ જોયું કે મુક્તાવલીના અંદર જ્યારે એક પદક આવે અથવા એક પેન્ડલ આવે, મોતીની માળા વચ્ચે એક પેન્ડલ હોય તો વધારે સુંદર લાગે. એમ એ મોતીની માળામાં જે પદક રૂપી અગર જો આપણે વાત કરીએ તો આચાર્ય શ્રી મહાપ્રભુજીના જે પોતાના સર્વ સિદ્ધાંતો છે, પોતાના જે પ્રકટિત બ્રહ્મવાદના સ્વ સિદ્ધાંતો છે, એ બધા જે સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજીએ સંગ્રહેલા છે, એ બધાને જો આપણે મોતીની માળા માનતા હોઈએ, તે બધા શ્લોકોની વચ્ચે જે પેન્ડલ રૂપી શ્લોક છે અથવા જે પદક રૂપી શ્લોક છે એ છે કૃષ્ણ સેવા સદા કાર્ય. આ મોતીની માલાનું પદક છે અને એમાં પણ બે શબ્દોના આસપાસ આખો ને આખો સંપ્રદાય રિવોલ્વ કરે છે. જેમ સૂર્ય અને સૂર્યના આસપાસ રિવોલ્વ કરતા બધા ગ્રહો, પૃથ્વી કો, મંગલ કો, શનિ કો, કોઈ પણ ગુરુ કો, કોઈ પણ ગ્રહ આપણે કહીએ, એ બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. હવે એમાં ચંદ્રની પણ જો વાત કરીએ તો ખરેખર ચંદ્ર તો પૃથ્વીના આસપાસ ફરે છે, પણ ચંદ્ર પૃથ્વીના આસપાસ ફરવા સાથે પૃથ્વી સૂર્યના આસપાસ ફરે છે. એટલે એક રીતના ઇનડાયરેક્ટલી ચંદ્ર પણ સૂર્યની પ્રદક્ષિણા કરે છે, ચંદ્ર પણ સૂર્યને જ રિવોલ્વ કરે છે. તો અહીંયા જેટલા પણ સિદ્ધાંતો આપણા સંપ્રદાયમાં છે, જેટલા પણ સમજવા જેવા વિષયો આપણા સંપ્રદાયમાં છે, જેટલું કંઈ પણ આપણી આચાર્ય વાણીઓ છે, જેટલી કોઈ પણ આપણી વાર્તાજી છે, જેટલા કોઈ પણ આપણા કીર્તન છે કે જે કંઈ પણ છે, આ પુષ્ટિ માર્ગનું જે કંઈ પણ છે, કેવલ ને કેવલ કૃષ્ણ અને સેવા આ બેના જ આજુબાજુ ફર્યા કરે છે. કૃષ્ણ સેવા એ મુખ્ય ટોપિક છે આખા સંપ્રદાયનો. એટલે આ કૃષ્ણ સેવાને સમજાવતો આ શ્રી મહાપ્રભુજીનો ષોડશ ગ્રંથ અંતર્ગત આ ગ્રંથ છે. મહાપ્રભુજીના બે નામ ષોડશ સર્વોત્તમજીમાં આપણે જોયા, એક તો સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક અને માયાવાદ નિરાકર્તા. આ બે જે નામ શ્રી મહાપ્રભુજીના છે, એ નામોમાં પણ આપણે જાણીશું કે મહાપ્રભુજી કેવી રીતના માયાવાદ નિરાકર્તા અને કેવી રીતના બ્રહ્મવાદના સંસ્થાપક છે. બીજું આપણને આપણા કર્તવ્યનું ભાન થશે અને આપણે જે પોતાને અધિકારી બતાવીએ છીએ, આપણને અધિકાર સાથે કર્તવ્યનું ભાન થશે. એક વસ્તુ સમજી રાખજો કે હંમેશા જેમ એક સિક્કાના બે પાસા હોય છે, એક સિક્કામાં હેડ્સ અને ટેલ્સ બંને હોય છે, એક છાપ અને કાટ બંને હોય છે, તે એવી રીતના જે સિક્કામાં અધિકાર હોય છે એ સિક્કામાં કર્તવ્ય પણ હોય છે. જે સિક્કામાં રાઇટ્સ હોય છે એ સિક્કામાં ડ્યુટીઝ પણ હોય છે. કોઈ પણ દિવસ જો આપણા કર્તવ્યો, આપણો કર્મનો ધર્મ એ જો છૂટી જાય અને કેવલ ને કેવલ આપણા પાસે અધિકાર રહે, તો ત્યારે ગીતાજીની એક પંક્તિ લાગુ પડે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હવે અહીંયા ધર્મની ગ્લાની કોણે કીધી છે? કોને ધર્મની ગ્લાની કહેવાય? તો ધર્મની ગ્લાની એને જ કહેવાય કે જ્યારે વ્યક્તિ પાસે કેવલ અધિકાર બચે છે પણ કર્તવ્ય નથી બચતું. દુર્યોધન જેવા રાજાઓ પાસે કેવલ પોતાના શાસનના અધિકાર હતા, પણ પ્રજાને સુખ આપવું, ધર્મનું પાલન કરાવવું, આ બધા કર્તવ્યોથી એ વંચિત થઈ ગયો. આજે દરેક ક્ષેત્રમાં જ્યારે અધિકાર એ યથાવત રહે પણ કર્તવ્ય છૂટી જાય ત્યારે પ્રોબ્લેમ થાય. એવું એમાં પણ છે કે જ્યારે કર્તવ્ય જ રહી જાય ને અધિકાર છૂટી જાય ત્યારે પણ એ એક પ્રકારનું કહીએ ને કે આપણે અન્યાય જ કહી શકાય એને. પણ અધિકાર હોવો અને કર્તવ્ય છૂટવું તો એનાથી ખરાબ છે.
કારણ કે જો તમને કર્તવ્ય તમે નિભાવો છો ને તમને જો અધિકાર નથી મળતો તો તમને ભલે ખરાબ લાગે, તમને એના કારણે ઘણી બધી પ્રોબ્લેમ્સ થઈ શકે. કર્તવ્ય કરો છો તમને મનમાં એવું થાય કે મને અધિકાર કેમ નથી મળતો, પણ એક રીતના તમારા જીવનનો બગાડ નથી થતો. એમ કમસે કમ તમે કર્તવ્યનો તો નિર્ધાર કરો છો, પણ કેવલ અધિકાર મળવાને એમાં કર્તવ્યનું પાલન ન થવું એ તો આપણા જીવનનો ખરા અર્થનો બગાડ છે. તે એવી રીતના જ્યારે આપણને વૈષ્ણવ થવાનો અધિકાર મળ્યો, જ્યારે આપણને પ્રભુની ભક્તિનો અધિકાર મળ્યો, જ્યારે બ્રહ્મ સંબંધ લેતી વખતે આપણને દાસોહમ કહેવાનો અધિકાર મળ્યો, એટલે હું તમારો દાસ છું એવો પોતાની જાતને દાસ કહેવાનો અભિમાન, દાસ કહેવાનો અધિકાર આપણને મળ્યો, તો એની સાથેના આપણને કર્તવ્યો પણ પાછળ પાછળ મળતા આવે છે. એટલે કે દાસ પણ વગર શરતોએ નથી બની શકાતું. પોતાને દાસ કેવડાવવા માટે પણ દાસની જે દાસના જે કર્તવ્યો છે એને પહેલા આપણે પૂરા કરવા પડે, પછી આપણે દાસોહમ કહી શકીએ. દરેક અભિમાન સાથે એના કર્તવ્યો જોડાઈ જતા હોય છે. પેલા તો જો આ અભિમાન હોવું પણ જરૂરી છે. અભિમાન એટલે જ્ઞાન હોવું જરૂરી છે કે હું દાસ છું. જેમ તમે નોર્મલી સમજી શકો કે કોઈ પિતા હોય તે પોતાના પિતાના ધર્મનો નિર્વાહ અથવા પોતાના પુત્રને સાચવવાનો ધર્મ, પોતાના પુત્રને સંસ્કાર આપવાનો ધર્મ, એ કર્તવ્યોનો નિર્ધાર ક્યારે કરશે કે જ્યારે એનામાં અભિમાન હશે કે હું આનો પિતા છું. જ્યાર સુધી હું એનો પિતા છું એવો અભિમાન નહીં હોય તો ભાઈ હું તો એના માટે એક અંકલ છું, હું તો ભાઈ એના માટે એક પાડોશી છું, હું તો ભાઈ એને ખાલી રસ્તો બતાવી દઉં, એને ભાઈ 2-3 સલાહ આપી દઉં, એવી રીતના એક નોર્મલ વસ્તુ રહે છે. પણ જ્યારે પિતૃત્વનો અભિમાન આવી જાય છે ત્યારે એની સાથે બધા કર્તૃત્વ પણ જોડાઈ જતું હોય છે. એવી રીતના કોઈ પણ આપણને જ્યારે અધિકાર મળે ત્યારે જ એની જે ડ્યુટીઝ છે એના તરફ આપણું, એટલે આપણે એક રિસ્પોન્સિબલ વ્યક્તિની જેમ આપણા કર્તવ્યનો નિર્ધાર કરીએ છીએ. તો અહીંયા એ જ રીતે, કારણ કે આપણને પોતાની જાતને દાસ કહીને આપણામાં એ અભિમાન આવ્યું, આપણામાં એ જ્ઞાન થયું કે હું પ્રભુનો દાસ છું, તો હવે દાસત્વને નિભાવવું, પ્રભુની સેવા કરવી. કારણ કે દાસ અથવા સેવકનો ધર્મ શું? તો સેવા હી સેવકો ધર્મ. સેવકનો ધર્મ એ સેવા જ છે. તો એ વસ્તુ આપણને ત્યારે ખબર પડે કે પહેલા આપણે પોતાને દાસ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ, અને આઈડેન્ટિફાઈ કર્યા પછી દાસના જે ધર્મ છે એને પૂરા પાડવા લાગીએ. જો આ વસ્તુ હંમેશા યાદ રાખજો કે આપણા ગયા પછી કોઈ આપણા પાછળ ગોલોકવાસી લગાડે, લખાવવા માટે તો ગમે તે લખાવી શકાય, પણ ખરેખરનો ગોલોકવાસ તો થાય જો તમે આ જન્મમાં રહીને તમારા સેવકના કર્તવ્યનું પાલન કરશો. બાકી પછી ગોલોકથી ઘણા હજાર, ઘણા લાખ, ઘણા કરોડ માઇલ દૂર બીજા ઘણા બધા લોક આવે છે, નર્ક, પાતાલ વગેરે. તો એ બધા લોકમાં જો ન જવું હોય ને ગોલોકમાં જ જવું હોય તો એના માટેના આ કર્તવ્યોને આ જન્મમાં આપણે નિભાવવા પડશે. અને આપણા ફલ તો એનાથી ઘણા ઉપર છે, જે ફલ શ્રી મહાપ્રભુજી આગળ ચાલીને આપણને બતાવી રહ્યા છે. હવે અહીંયા શ્રી મહાપ્રભુજી પેલા 3 શ્લોકના અંદર 4 પ્રકારની અવસ્થા અથવા 4 પ્રકારના લક્ષણ બતાવે છે કે જે આપણા ભક્તિ માર્ગમાં જરૂરી છે, કૃષ્ણ સેવામાં જરૂરી છે. તો હવે અહીંયા એ લક્ષણોની વાત કરીએ તો પહેલું છે ફલાવસ્થા લક્ષણ, એટલે કે ફલ અવસ્થા લક્ષણ. જેમ આપણને એનું ફલ પ્રાપ્ત થવાનું છે, શું ફલ પ્રાપ્ત થવાનું છે એ આપણા માટે જાણવું જરૂરી હોય છે. જેમ આપણે કોઈ પણ આમનું વૃક્ષ ઉગાડીએ, કેરીનું વૃક્ષ ઉગાડીએ, તો એ કેરીના વૃક્ષને ઉગાડ્યા પછી આપણને એક વૃક્ષ મળશે અને એમાંથી ફલ રૂપે કેરી મળશે. તે ફલની અવસ્થાનું લક્ષણ એ આપણે જાણવાનું હોય છે, અથવા ફલ શું છે એ આપણે જાણવાનું હોય છે.
આપણે ત્યારે જ બીજ પસંદ કરી શકીએ, ત્યારે જ આપણે એને કેવી રીતે રાખવું. જેમ કેરીનું ઝાડ હોય, આમનું ઝાડ હોય, એ આમ્રફળ માટે આમ્રના વૃક્ષને બીજા બધા વૃક્ષો કરતા ઓછું જલ જોઈએ ઉગવા માટે. તમે બહુ પાણી બીજા ઝાડની જેમ આમમાં પણ કરી દો તો પછી એ વૃક્ષ જલ્દી ખરાબ થઈ જાય છે. તો એ આપણને જ્ઞાન ત્યારે થાય જ્યારે આપણે જાણીએ કે આપણે આ શું ઉગાડી રહ્યા છીએ અને એમાંથી આપણને કયું ફળ પ્રાપ્ત થશે. પછી બીજું આવે છે સ્વરૂપ લક્ષણ, કે એનું સ્વરૂપ શું હશે. તો અહીંયા સ્વરૂપ લક્ષણમાં પણ એ ઉદાહરણથી આપણે સમજી શકીએ કે કયું પાંદડું શેનું છે, કયું જેમ ઘણીવાર આપણને સામાન્ય પાંદડાઓ વચ્ચે ફરક ખબર પડી જતી હોય છે કે ભાઈ બદામનું પાંદડું અને આંબાના પાંદડામાં અંતર છે, ફરક છે. પણ ઘણીવાર અશોકના પાનમાં અને આંબાના પાનમાં લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે. તો ત્યારે કોઈ જાણકાર વ્યક્તિને કહેવું પડે કે ભાઈ આ બંનેમાં ફરક શું. તો આમાં સ્વરૂપ જ્યારે જાણવા મળે કે એ સેવાનું સ્વરૂપ શું, સેવા કેવી રીતના થઈ શકાય, એ સેવાના સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય ત્યારે સ્વરૂપ લક્ષણ. પછી આવે છે સાધન અવસ્થા લક્ષણ, એટલે કે આપણા એના માટે કયા સાધનો જોશે. જેમ એના અંદર જલ નાખવું, પછી એની સાથે એને સારો તડકો આવે એવી રીતની વ્યવસ્થા કરવી. પહેલા તો માટીનો સંચય કરવો, પછી સાથે સાથે એને એવી રીતના પોષણ આપતા રહેવું, દેખભાલ રાખવી. એમાં પ્રોપર જાળીવાળી અગર જો બહાર કરતા હોઈએ, હમણાં હવે ગૌશાળામાં બદામ ઉગાડી, પણ બદામમાં જાળી કરવાની ભૂલાઈ ગઈ તો ગાયો જેવી બહાર છોડી બધી બદામ એક સમયમાં ખલાસ. તો એનું ધ્યાન રાખવાનું કે ભાઈ જાળીવાળી કરીને એનું પ્રોટેક્શન કર્યું છે કે નહીં. તો ઘણા બધા એવા કાર્યો સાથે કરવા પડતા હોય છે કે જેના કારણે આપણું સાધન એ પ્રોપર થાય. હવે આ સાધનની અંદર ડૂઝ પણ આવે ને ડોન્ટ્સ પણ આવે, એટલે કરવા લાયક કર્તવ્યો પણ આવે ને આપણા અકર્તવ્ય, એટલે એવું શું કામ છે કે જે આપણે ન કરવું જોઈએ, જે કમ્પ્લીટલી આપણે અવોઇડ કરવું જોઈએ. અને જો અવોઇડ નહીં કરવામાં આવ્યું તો આપણી આખી ને આખી જે સાધના છે, આપણો આખો ને આખો જે પરિશ્રમ છે, એક જ સમયમાં ધૂળમાં મળી જશે. એવી આપણી જે ભૂલો છે એને આપણે સમજવી પડે. તે આપણી સાધન અવસ્થા લક્ષણની વાત થઈ. અને છેલ્લે આવે છે અવાંતર ફળ લક્ષણ. હવે દરેક વસ્તુમાં મુખ્ય ફળ સાથે અવાંતર ફળ પણ આવે. દાખલા તરીકે તમે આંબાનું વૃક્ષ ઉગાડ્યું, એ તમે આંબાના ફળ માટે ઉગાડ્યું, પણ હવે એ આંબાના ફળના વૃક્ષને ઉગાડવાથી ફળ સિવાયના બીજા ઘણા બધા બેનિફિટ્સ તમને મળ્યા. જેમ એક ઘટાદાર વૃક્ષ થયું તો તમને છાંયડો મળ્યો, છાંયડો થવાથી વૃક્ષ થવાથી ઘણા બધા પક્ષીઓ ત્યાં રહેવા આવ્યા. તે પક્ષીઓનો કલરવ તમને સાંભળવા મળ્યો. પછી એની સિવાય એ વૃક્ષના કારણે સોઇલ ઇરોઝનની પણ જે પ્રોબ્લેમ છે એમાં આપણે કંઈક કંટ્રોલ કરી શક્યા. વૃક્ષના કારણે તમારું આસપાસનું એન્વાયરમેન્ટ સારું થયું. વૃક્ષના કારણે ઓક્સિજન લેવલ થોડુંક વધારે થયું. ઘણા બધા ફાયદાઓ વૃક્ષના તમને સાથે સાથે મળતા જશે. અને સારા ઉત્સવો પર તમે આંબાનું તોરણ બાંધી શકો એ જુદું. તો આવા અવાંતર ફળો કોઈ પણ પ્રકારના ફળ સાથે આવતા હોય છે, તેવા અવાંતર ફળ લક્ષણો. આ 4 લક્ષણોની જે આપણે વાત કરીએ વારંવાર આપણે રિપીટ કરતા રહીશું, પણ એ ફળોને શ્રી મહાપ્રભુજીએ પ્રથમ 3 શ્લોકમાં કવર કરી દીધા છે. તે 3 ફળો 4 જે લક્ષણો છે એને આપણે 3 શ્લોકોમાં સમજવાનો પ્રયત્ન કરશું. પહેલા શ્લોકથી જો આપણે શરૂ કરીએ તો બાલબોધની જેમ જ શ્રી મહાપ્રભુજી અહીંયા નત્વા હરિમથી શરૂઆત કરી છે. બાલબોધમાં શું હતું? નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ. જ્યારે અહીંયા શું છે? નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વ સિદ્ધાંત વિનિશ્ચય. અહીંયા શ્રી મહાપ્રભુજીએ
હરિપદના પ્રયોગ પછી શ્રી હરિને નમન કરી અને સ્વ સિદ્ધાંતનો વિનિશ્ચય કર્યો છે. પેલા હરિ શબ્દ પર જઈએ. ફરીથી એ વાત આપણે જે બાલબોધમાં જોયેલી કે હરિ શબ્દનો અર્થ થાય છે આપણા દોષોને હરનાર અથવા આપણા દુઃખોને હરનાર, એમને હરિ કહેવાય. તો હવે અહીંયા પેલા હરિ કહેવું એ બહુ આવશ્યક હતું. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ. પછીની કડી કહું એટલે વધારે સંદર્ભ બેસશે. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. હવે અહીંયા જેટલા મહાપ્રભુજીએ ભગવાનના નામ જ્યાં જ્યાં પ્રયોગ કર્યા છે એકદમ કન્ટેક્સ્ટના જ કારણે કર્યા છે. શ્રી મહાપ્રભુજીએ કેવલ હરિના નામ 1000 એમ કરીને ગમે ત્યાં ગમે તે નામ એવી રીતે પ્રયોગ નથી કર્યા. દરેક નામ દરેક જગ્યાએ પ્રયોગ કરવા પાછળનું પ્રયોજન હતું. અહીંયા પણ જ્યારે પહેલા હરિ કહ્યું અને પછી કૃષ્ણ કહ્યું તો એનું કારણ છે. હરિ શબ્દ દ્વારા પહેલા દોષની નિવૃત્તિ બતાવી અને પછી કૃષ્ણ સેવા સદા કાર્ય. કૃષ્ણની સેવા આપણો મુખ્ય ધર્મ છે. કૃષ્ણની સેવા આપણે કરવાની છે. પણ કૃષ્ણની સેવા સાર્થક ક્યારે બનશે? આજે વિચાર કરો કે તમને કોઈ જગ્યાનો નજારાનો, કોઈ જગ્યાનો જે સિનારીઓ છે, સીન છે, બધા એ તમારે જોવા હોય, અથવા કોઈ તમને કોઈ સારું મકાન તમે જોઈ રહ્યા હો, તો તમારા અને દૃશ્યના વચ્ચે જો મોટી દિવાલ આવી જાય તો પછી આપણું એ દૃશ્ય જોવું સંભવ નથી રહેતું. એ પ્રકારે જે આપણા અને ઠાકોરજીના વચ્ચે આવેલા અનંત જન્મના જે દોષો છે એના જે એક દિવાલ એની જે બની ગઈ છે એ દિવાલ જ્યાર સુધી રહેશે ત્યાર સુધી કૃષ્ણની સેવા આપણાથી સંભવ નથી. એ વસ્તુ અહીંયા સમજાવવા માંગે છે. હવે આ દોષો આપણા ઘણા પ્રકારના છે. 5 પ્રકારના દોષો તો આપણને સિદ્ધાંત રહસ્યમાં જોવા મળે છે. તો અહીંયા જે વ્યુચ્ચરણનો સમય છે ત્યારથી લઈને વર્તમાન સમય. વ્યુચ્ચરણ એટલે શું? જેમ અગ્નિમાંથી તણખલા બહાર નીકળે એવી રીતે જેમ બ્રહ્મમાંથી જીવાત્મા બહાર નીકળ્યો, તો એ વખતે જીવાત્મામાં ત્યારથી લઈને જેટલા પણ દોષો અત્યાર સુધી આવ્યા એ આખા ટાઈમ લેપ્સના જેટલા પણ દોષો હતા એ બધા દોષોના એ બધા દોષો રૂપી જે દિવાલ ફોર્મ થઈ ગઈ છે. હવે આ દિવાલ જે છે એ દિવાલ એ દોષોને હરવાની વાત છે. સેવાનો અધિકાર પણ ત્યારે જ મળે છે કે જ્યારે દોષો નિવૃત્ત થાય, અને એ દોષોની નિવૃત્તિ માટે જ છે બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધ કરડાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃતિ. સર્વ દોષોની નિવૃત્તિ બ્રહ્મ સંબંધ લેવાથી થાય છે. હવે અહીંયા એક વસ્તુ સમજજો કે બ્રહ્મ સંબંધ લેવાથી શું થાય છે ખબર છે? દિવાલ છે બહુ મોટી, એટલે 5-10 કિલોમીટર મોટી છે. હવે તમને જોવા માટે ખાલી એક નાના બખોલિયાની જરૂરત છે. એટલે અહીંયા જેટલી જરૂરત તમને દૃશ્ય જોવા માટે છે બસ એટલા જ ભાગની દિવાલ પડે છે, આખી દિવાલ નથી પડતી. એ રીતના બ્રહ્મ સંબંધ લેવાથી જે દોષો તમને સેવામાં બાધક બને છે એ દોષો તમને સેવામાં બાધક બનતા બંધ થાય છે, પણ દોષો ખતમ નથી થતા. એટલે એવું નહીં માનતા કે આ બ્રહ્મ સંબંધ લેવાથી તમારા બધા પાપો દૂર થઈ ગયા અને તમે કર્મના બંધારણથી ભાગી ગયા છો. હજી તમારા કર્મના બંધારણ તો એઝ ઇટ ઇઝ છે, ને જેટલું તમે ખરાબ કર્યું છે તમને ભૂખ્યા વગર તમને ઠાકોરજી નહીં છોડે. પણ તમને એ દોષો સેવામાં પણ નડતા હતા, તો હવે સેવામાં નહીં નડે એની ગેરંટી આપણને બ્રહ્મ સંબંધથી મળે છે. એટલે આ ખાલી સેવાથી દોષોને દૂર કરવાની વાત છે. કમ્પ્લીટલી દોષો ડિસ્ટ્રોય નથી થતા. એવી ઠાકોરજી આપણને મતલબ કહીએ ને કે એટલા બધા આપણને પ્રિવિલેજ નથી બનાવતા
કેવલ આપણને સેવાનો અધિકાર અપાવે છે. તો અહીંયા પણ દોષના જ્યાર સુધી દોષનું દહન નહીં થાય, દોષની નિવૃત્તિ નહીં થાય, ત્યાર સુધી કૃષ્ણ સેવાનો અધિકાર નહીં મળે. તો કૃષ્ણ સેવા કહેતા પહેલા શ્રી મહાપ્રભુજીએ હરિ શબ્દ કીધો કે હરિથી પહેલા દોષનું હરણ થાય અને પછી કૃષ્ણની સેવા થાય. તો અહીંયા હરિ શબ્દનું પ્રયોજન સૌથી પહેલા કહેવાનું કારણ આપણને સમજાય છે. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ. પ્રવક્ષ્યામિ એટલે પ્રકર્ષેણ વક્ષ્યામિ. વક્ષ્યામિ એટલે બોલવું, કહું છું. અને પ્રકર્ષેણ વક્ષ્યામિ એટલે પ્રકર્ષથી કહું છું, અથવા હું ખૂબ પોતે વ્યવસ્થિત રીતે મારા અનુભવથી તમને કહું છું. આ ખાલી પેપટોક નથી, એટલે ખાલી કેવા પૂરતું કહું છું, કશેથી મેં વાંચી લીધું એટલે કહું છું, અથવા કોઈએ મને કીધું તો તમારા સુધી વાત પહોંચાડું છું, એવું બધું નથી. પણ જે અલ્ટિમેટ વાસ્તવિકતા છે કે જેમાં કોઈ આશ્વાસન પણ નથી ને કોઈ ખોટા દાવા પણ નથી, કોઈ જાતના ખોટા આશ્વાસન નથી, કોઈ પણ બનાવટ નથી, એ એકદમ કમ્પ્લીટલી જે નેચરલ સ્ટેટમાં છે અને જે મૂળ વાસ્તવિકતા છે, જે અલ્ટિમેટ સત્ય છે, શ્રી મહાપ્રભુજી એ જ આપણને પ્રકર્ષ સાથે આપણને બતાવી રહ્યા છે. તો એ પ્રકર્ષેણ વક્ષ્યામિ પ્રવક્ષ્યામિ. પછી કે છે સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ. અહીંયા શબ્દ વિનિશ્ચયમ છે. નિશ્ચય કરવાનો અર્થ શું? નિશ્ચય એટલે ભેગું કરવું. આપણે ઘણી બધી વસ્તુઓમાંથી ઘણી બધી વસ્તુનો નિશ્ચય કરતા હોઈએ છીએ. જેમ આપણી પાસે 100 વસ્તુઓ મૂકેલી હોય, તેમાંથી 5 ગમતી વસ્તુનો આપણે નિશ્ચય કર્યો. સામાન્ય ભાષામાં કહીએ તો ડિસાઈડ કરી. આમાંથી કેટલી વસ્તુ આપણે ડિસાઈડ કરી છે, તે ડિસાઈડ કરવું, નક્કી કરવું એટલે નિશ્ચય કરવું. તો શ્રી મહાપ્રભુજીએ જે પુષ્ટિમાર્ગીય જીવો છે, જે ભક્તિ માર્ગ ઉપર ચાલનારા પથિકો છે, એ બધા માટે શાસ્ત્રોની આજ્ઞાનું જે નિશ્ચય કર્યું એ અહીંયા સિદ્ધાંત મુક્તાવલીમાં આપશી સમજાવે છે. એટલે અહીંયા એટલું સમજો કે શ્રી મહાપ્રભુજીએ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કહ્યું. તો અહીંયા સ્વ સિદ્ધાંતનો મતલબ મહાપ્રભુજીના પોતાના બનાવેલા સિદ્ધાંત નથી, પરંતુ શાસ્ત્રોના સિદ્ધાંત, કે જે ભક્તિના સિદ્ધાંત અથવા કૃપાના સિદ્ધાંતો, જે જે ભાગવતજીમાં પ્રભુએ કયા, જે ગીતાજીમાં કયા, જે વેદોપનિષદોમાં કયા, એ બધા શ્રી મહાપ્રભુજી અહીંયા સંગ્રહિત કર્યા છે. મહાપ્રભુજીના મનથી બનાવેલા વિચારો આ નથી. મહાપ્રભુજીએ નિશ્ચય કરેલો છે. નહીં તો કદાચ એવો શબ્દ આવતો કે અહીંયા હું મારા સિદ્ધાંત બનાવું છું, અથવા મારા સિદ્ધાંત રચું છું, મારા સિદ્ધાંતો ઊભા કરું છું. પણ અહીંયા એવા શબ્દો ન થઈને નિશ્ચય કરું છું એવો શબ્દ છે. એટલે શ્રી મહાપ્રભુજી શાસ્ત્રના જ સિદ્ધાંતોને અહીંયા ડિરાઈવ કરે છે. અને એક વસ્તુ યાદ રાખજો કે શ્રી મહાપ્રભુજીના દરેક સિદ્ધાંતો કોઈક ને કોઈક શાસ્ત્રમાંથી હોવાને કારણે મહાપ્રભુજી સ્વયં જ આજ્ઞા કરે છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દેહૈ કૃષ્ણસ્ય. શાસ્ત્રને અવગત થઈને પછી મન, વાણી અને કર્મથી કૃષ્ણની સેવા કરવી આપણો પરમ ધર્મ છે. મન, વાણી અને આપણું શરીર ત્રણેય આપણું જ્યારે પ્રભુમાં લાગી જાય, અને પ્રભુમાં કેવી રીતે લાગે તો શાસ્ત્રમાં અવગત્ય, જે પદ્ધતિ ખુદ ભગવાને બતાવી છે એનાથી. શાસ્ત્ર છે પોતે ભગવાન દ્વારા પ્રણીત છે, ભગવાન દ્વારા વિરચિત છે. તો એટલું યાદ રાખજો કે શાસ્ત્રની જેટલી આજ્ઞા છે એ ભગવદ આજ્ઞા છે. હવે ઘણા લોકો એવું માને કે ભાઈ અમારા ફલાણા ગુરુ છે અથવા ફલાણા કથાકાર છે, એ કે તો પછી એના કરતા તો કોઈ શાસ્ત્ર પણ ઊંચું નથી. અમારા એ ગુરુએ કહી દીધું તેમાં બધું આવી ગયું, હવે શાસ્ત્ર વાસ્ત્ર અમારે જોવાના નહીં. તો શાસ્ત્રથી આપણે એટલો આપણને શાસ્ત્રમાં વિશ્વાસ હોવો જોઈએ કે ભગવદ આજ્ઞા છે, એટલે કે પછી એનાથી ઉપર કોઈ મનુષ્યની વાણી જઈ ન શકે. અને કોઈ પણ વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું બોલે છે એને વિચારવાનું પણ માપદંડ એ શાસ્ત્ર જ છે.
કે શાસ્ત્રના કોરસ્પોન્ડન્સમાં જો વ્યક્તિ બોલતો હોય તો એ વ્યક્તિ સાચું બોલે છે, એ વ્યક્તિની વાત માનવા યોગ્ય છે. અને જો શાસ્ત્રથી વિરુદ્ધ બોલતો હોય, કોઈ પણ હોય, ચાહે ભાગવતજી હોય, ગીતાજી હોય, કંઈ પણ, એનાથી જો વિરોધ વાત થતી હોય તો પછી એ વાત એની ખોટી છે. હું આ પહેલેથી માનતો આવ્યો છું કે કોઈ પણ વ્યક્તિમાં અતિશય આસક્તિ અથવા કોઈ પણ વ્યક્તિ પ્રતિ અતિશય નફરત એ બંને મૂર્ખતા છે. ઘણા લોકોને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ગુરુ માટે એટલી શ્રદ્ધા બેસી જાય કે ભાઈ આ ગુરુ કે પથ્થરની લકીર, પછી એનાથી આગળ નહીં જવાનું. હવે એ કે એ જ સાચું હોય, પછી આપણે એને ક્રોસ ચેક કરવા માટે પણ પરિશ્રમ નથી કરતા. આપણને એટલો બધો વિશ્વાસ એના પર બેસી જતો હોય છે, ખાલી એના પ્રીવિયસ બધા પ્રવચનો સાંભળીને. એની પહેલાની વાતો અમુક આપણને જે સારી લાગી એનાથી આપણે એવું મનમાં એવી ધારણા બેસાડી દઈએ છીએ કે ભાઈ આ બોલે એ બધું સાચું, જ્યારે કે આપણને પણ ખબર છે કે છેવટે એ પણ મનુષ્ય છે અને ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે. પણ મૂર્ખતા ક્યારે થાય છે કે જ્યારે એ ભૂલને પણ આપણે આપણી જીવનમાં ઉતારી દઈએ. ભૂલને આપણે ચેક ન કરી શક્યા, કેવલ ને કેવલ કોઈ પણ મનુષ્ય પર અતિશય ભરોસો કરીને એને સમજી બેઠા, એ એક મૂર્ખતા છે. અને બીજી મૂર્ખતા એ પણ છે કે ગમે તે વ્યક્તિ માટે આપણે એવું માઇન્ડસેટ બેસાડી દીધું, એવા પ્રેજ્યુડિસ થઈ ગયા કે ભાઈ આ વ્યક્તિ જે બોલશે ખોટું જ બોલશે, આ વ્યક્તિને ખબર જ નથી પડતી, આ તો સાવ અજ્ઞાની છે. એમ કરીને ઘણીવાર આપણા મનમાં કોઈ વ્યક્તિ પ્રતિ એવો હાઈનો ભાવ આવી જાય છે, ત્યારે પણ એ વ્યક્તિ દ્વારા બોલેલી સાચી વાતને પણ આપણે નેગ્લેક્ટ કરીએ છીએ. એટલે હંમેશા આપણી ઇન્ટેલિજન્સ, આપણી બુદ્ધિ જ એકમાત્ર માપદંડ છે કોઈ વ્યક્તિની વાતને પરખવાની. અને એમાં પણ વર્તમાન સમયમાં જેટલા પણ લોકો જે સમાજનું પથ પ્રદર્શન કરે છે, મને લગભગ તો નથી લાગતું આમાં કદાચ ઈશ્વર કોઈક જગ્યાએ પ્રગટ થયા હોય તો અલગ વાત છે, બાકી અત્યારનો એવો કોઈ કાલ મને નથી લાગતો. તો કોઈ પણની વાત પર સીધો વિશ્વાસ ન કરી લેવો, એ આપણે સમજવું જોઈએ. મહાપ્રભુજી જેવા મહાપ્રભુજી પણ પોતે વારંવાર એક એક જગ્યાએ શાસ્ત્રના પ્રમાણ આપે છે. એટલે વિચાર કરો કે આપણો સમાજ કેટલો પ્રમાણવાદી હશે કે દરેક આચાર્ય, મોટા મોટા શંકરાચાર્યથી માંડીને દરેક આચાર્ય પોતાના એક એક સિદ્ધાંત પાછળ પ્રમાણ આપવા પડે. તમે કોઈ પણ શ્રી આચાર્ય ચરણની કૃતિ જુઓ, તેના અંદર નિબંધમાં પણ ઘણી જગ્યાએ એવી રીતના સુબોધનીજીમાં બ્રહ્મસૂત્રાનું ભાષ્યમાં મહાપ્રભુજીએ ઘણી જગ્યાએ શાસ્ત્ર વચનો ઉદ્ધૃત કર્યા. પુરુષોત્તમજીએ પછી મહાપ્રભુજીની વાણીને ક્લેરિફાય કરતા, જસ્ટિફાય કરતા શાસ્ત્ર વચનો આપ્યા. એટલે કેટલો પ્રમાણવાદી એ આપણો સમાજ છે. પણ શ્રી મહાપ્રભુજીના વચનોમાં તો આપણને અચલ નિષ્ઠા હોવી જોઈએ, કારણ કે શ્રી મહાપ્રભુજી, જેમ મેં કહ્યું કે વસ્તુતઃ કૃષ્ણ એવા જો તમે ન પણ માનો તો પણ શ્રી મહાપ્રભુજીની વાણી સર્વથા શાસ્ત્રના અંતર્ગત હતી. એટલે શાસ્ત્રમાં જે વ્યક્તિને જે સનાતનીને વિશ્વાસ હશે, ચોક્કસ એ શ્રી મહાપ્રભુજીની વાણીથી સહેમત હશે. તો અહીંયા શ્રી મહાપ્રભુજીના સ્વમતની વાત કરી, સ્વ સિદ્ધાંતની વાત કરી. જે સ્વ સિદ્ધાંત એટલે પોતાના દ્વારા જે સિદ્ધાંત લેવામાં આવ્યો ને આપણા માટે એક સરળ રૂપમાં આપવામાં આવ્યો, એની વાત છે. અને વિનિશ્ચય એટલે વિશેષ પ્રકારે નિશ્ચય કર્યો, એટલે ભલી ભાતી નિશ્ચય કર્યો, એકદમ કહીએ ને કે ફિક્સ રીતે, વિશેષ રીતે જેનો નિશ્ચય કરવામાં આવ્યો એને વિનિશ્ચય કર્યો. તો અહીંયા વિ ઉપસર્ગ નિશ્ચય શબ્દના આગળ લગાડવામાં આવ્યો. તો આટલા વાક્યથી શ્રી મહાપ્રભુજીએ આપણને આ ગ્રંથનો વિષય બતાવી દીધો. આગળ આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતને, બ્રહ્મવાદના સિદ્ધાંતને સરખી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે એક સાચા વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીની નજરમાં કોણ છે. તો બસ આજનો આપણો સમય થઈ ગયો છે.